યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડીએઆઈ એ આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ્સને ફ્રી ઓનલાઇન અપડેટ કરવાની સમયમર્યાદા આ તારીખ સુધી લંબાવી દેવામાં આવી છે. આધાર કાર્ડમાં મફતમાં સુધારો કરવાની સમયમર્યાદામાં સરકારે મોટી રાહત આપી છે. સરકારે મફત આધારની વિગતો અપડેટ કરવાની વર્તમાન સમયરેખા 14 માર્ચથી 14 જૂન 2024 સુધી લંબાવી છે. એટલે કે હવે તમારી પાસે 4 મહિનાનો વધારાનો સમય છે. જો તમે પણ આધાર કાર્ડ ધારક છો તો તમારા માટે સારા સમાચાર છે. તમને જણાવી દઈએ કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડીએઆઈ એ આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ્સને ફ્રી ઓનલાઇન અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન 2024 સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા 14 માર્ચ 2024 હતી. આનો અર્થ એ છે કે હવે તમારી પાસે તમારા આધાર કાર્ડમાં તમારું સરનામું, ફોન નંબર અથવા અન્ય માહિતી અપડેટ કરવા માટે વધારાના 4 મહિનાનો સમય છે. આવો જાણીએ કે આધાર કેવી રીતે અપડેટ થશે. ઘણા આધાર વપરાશકર્તાઓએ તેમના આધાર કાર્ડને 10 વર્ષથી અપડેટ કર્યું નથી. યુઆઈડીએઆઈ એ આવા વપરાશકર્તાઓને મફતમાં આધાર અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે. વપરાશકર્તાને માય આધાર પોર્ટલ માય આધાર પર આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સુવિધા મળશે. અહીં યુઝર્સ યુઝર ડેમોગ્રાફિક ડેટાને ઓનલાઇન ફ્રીમાં અપડેટ કરી શકે છે. જો કે ફિંગરપ્રિન્ટ સ્કેન જેવા બાયોમેટ્રિક અપડેટ માટે વપરાશકર્તાએ આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે. આધાર કાર્ડ અપડેટ કેમ જરૂરી છે? હવે દરેક સરકારી યોજના અને અન્ય સેવાઓમાં આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. બેંક ખાતાથી લઈને સિમ કાર્ડ ખરીદવા સુધીની દરેક બાબતો માટે આધાર કાર્ડ જરૂરી છે. તેમજ સરકારી કામમાં ઘણું ઉપયોગી દસ્તાવેજ પણ કહેવાય છે. દેશની મોટા ભાગની વસ્તી પાસે આધાર કાર્ડ ઉપલબ્ધ છે. પરંતુ સમયની સાથે તેને અપડેટ કરવું જરૂરી છે. તેથી જો તમે સમયસર તમારું આધાર કાર્ડ અપડેટ નહીં કરો તો તમારા ઘણા કામ અટકી શકે છે. તમારી આધાર કાર્ડની માહિતીની વિગતો સરકારી દુકાનોમાં ફિંગરપ્રિન્ટ આવતી નથી તેમજ બેંકમાં પૈસાની લેવડ દેવડ કરવાની થાય છે તે સમયે ફિંગરપ્રિન્ટ આવતી નથી. આવી સમસ્યાઓ ન આવે તે માટે આધાર કાર્ડ અપડેટ કરવું ઘણું અનિવાર્ય છે.